મારા બધા દર્શકોને મારા સીતારામ. એક સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો એક ઓડિયો વાયરલ થઈ ગયો છે. હવે આ ઓડિયો વાયરલ થયો છે એની સૌથી પહેલા વાત કરી દઉં. ગુજરાત તક આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, કારણ કે ઓડિયોમાં સામે કોણ છે, ક્યારનો છે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નાની એવી ક્લિપિંગ છે. હું કંઈ પણ વાત કહું એ પહેલા આખી આ ઓડિયો ક્લિપ સાંભળી. એટલે કોઈ પણ લોકો તો આરસ ન કરે. વિસાવદરનો અત્યારે પિકઅપ પૂરું થઈ ગયું. એટલે મહેરબાની કરીને તાલુકા જિલ્લામાં તમે તમારું પરફોર્મ બતાવો. ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો. એટલે તમે તાત્કાલિક ધોરણે તમે મીટિંગો ચાલુ કરી દો ભાઈ. બીજા કોઈ કઈ સવાલ નહીં? ઈશુદાનભાઈ બરોબર છે, આપણે કહ્યું એમ બરોબર. ઉમેદવારો પસંદગીમાં ઘરે જવું પડે છે અને પગે પડીને ઉમેદવાર બહાર રહો. ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ હતો તો પણ પગે પડવા માટે જવું પડે તો પગે પડ્યો છું લોકોના. ઓડિયો ક્લિપ તમે સાંભળીને એમાં ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીની મીટિંગમાં સલાહ સૂચન કરતા હોય એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની આંતરિક મીટિંગનો આ ઓડિયો છે. ઓડિયોમાં એ કહી રહ્યા છે કે ઉમેદવારોને શોધવા લોકોના પગે પડવું પડે તો પગે પડો, પણ ઉમેદવારો શોધીને લાવો ભાઈ. એમાં એ કહેતા પણ સંભળાઈ રહ્યા છે કે વિસાવદરનો કરંટ હવે પૂરો થઈ ગયો. વિસાવદરનો જે કરંટ હતો એ એટલો બધો લાંબો ન ચાલે ભાઈ, એ હવે પૂરો થઈ ગયો છે. એમણે એમ પણ કીધું કે હું પ્રદેશ અધ્યક્ષ હતો તેમ છતાં હું પગે પડ્યો છું. કહેવાનો મતલબ એ છે કે આ ઓડિયો જો સાચો હોય, જો આમ આદમી પાર્ટીની મીટિંગનો આંતરિક મીટિંગનો ઓડિયો હોય, તો એનો મતલબ તો એ થયો કે આમ આદમી પાર્ટીને ઉમેદવારો જડતા નથી અને જે ઉમેદવારો જડ્યા છે એ પગે પડીને વિનંતી કરીને લાવવામાં આવ્યા છે કે ભાઈ મહેરબાની કરીને આમ આદમી પાર્ટીના બેનર ઉપર આપ ચૂંટણી લડી લો. હું હજી કહું છું કે આ ઓડિયોની પુષ્ટિ થઈ નથી. સૌથી મોટો સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયાની ગઈકાલે ઓડિયો આવી, એ બાદ આજે ઈશુદાન ગઢવીનો ઓડિયો વાયરલ થવો, એ શું વાત સૂચવે છે? શું આમ આદમી પાર્ટીમાં બધું સમૂહસૂત્રું ચાલી રહ્યું છે? શું આમ આદમી પાર્ટીને કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે કે પછી અંદરના ડખા અને અંદર નારાજ કેટલાક લોકો જ હવે ધીરે ધીરે આમ આદમી પાર્ટીની અંદરની સચ્ચાઈનો ખુલાસો કરી રહ્યા છે? આવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં હવે ઉઠવા માંડ્યા છે અથવા તો ઉઠશે. એની પાછળનું કારણ એ છે કે આ ઓડિયોમાં ઉમેદવારો માટે, ઉમેદવારી માટે લોકોના પગે પડવું પડે તો પગે પણ પડો એવી વાત કહેતા ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કહેતા સંભળાઈ રહ્યા છે. એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીને જે ઉમેદવાર મળ્યા એ કેમ મળ્યા હશે એ તો હવે ખુદ ઈશુદાન ગઢવી કહે. અને બીજું, હવે જે ગોતવાના બાકી છે એની માટે કાર્યકર્તાઓ કે નેતાઓને પગે પડવાની સૂચના સાચી છે કે ખોટી? અને જો આ ઓડિયો ખોટો હોય તો હું માનું છું કે જો આ બદનામ કરવાનું કોઈ ષડયંત્ર હોય તો આમ આદમી પાર્ટીને ખાસ ઈશુદાન ગઢવીએ કેસ દાખલ કરવો જોઈએ. કારણ કે ચૂંટણી ટાણે જો આવા પ્રકારના ઓડિયો વાયરલ થાય અને પછી આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી એમ કે આ ઓડિયો ખોટો છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ એ દાવો કર્યો કે એઆઈથી બનાવેલો આ ઓડિયો છે અને એમણે ચેલેન્જ પણ કરી. એવી જ રીતે જો ઈશુદાન ગઢવી પણ ભવિષ્યમાં અથવા તો નજીકના સમયમાં ડિફેન્ડ કરવાના મૂડમાં હોય તો હું તો માનું છું કાયદાકીય કાર્યવાહીથી જ આગળ વધો સાહેબ, અને સાબિત કરી દો ગુજરાતની જનતાને કે આ ઓડિયો ખોટો છે, મેં ક્યારેય આવું કીધું નથી. જો કે મૂળ વિષય, બીજું કંઈ કહે પહેલાં, આ આંતરિક વિષય છે. આંતરિક વિષય છે અને આંતરિક વિષયની વાત વાયરલ થઈ ગઈ છે, એટલે પક્ષે વિચારવાનું છે કે હવે આમાં આગળ કરવું શું. એમાં તમે કે હું કોઈ આપણે સલાહ તો આપી ન શકીએ, પક્ષના મોટા લોકો છે, આપણે કંઈ ન કહેવાય. પરંતુ અંદર જે વાત કીધેલી છે એના ઉપરથી શંકા જાય કે શું આમ આદમી પાર્ટીને ઉમેદવારો જડતા નથી? સાચામાં એવું છે? અને ઉમેદવાર જે શોધ્યા છે એની માટે પગે પડવાની જે સૂચના ઈશુદાનભાઈ આપી છે એ વાત સાચી છે? એટલે કે જે મળ્યા છે એ બધાને પગે પડીને વિનંતી કરીને લાવવામાં આવ્યા છે કે ભાઈ આપ ચૂંટણી લડી લો, આપ ચૂંટણી લડી લો, ભાઈ ઓલા ભાઈ નથી લડવી તો તમે લડી લો, એવી સ્થિતિ આવી છે. તો આ વાતનો હવે આ આખી ઓડિયો ક્લિપે રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો છે. હવે જોવાનું રહ્યું કે આગળ આ કેસમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીનું સ્ટેન્ડ શું રહેશે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો પાછા, એ ભૂલતા નહીં. બાકી મળીએ નવા વિડીયો. ધ્યાન રાખો, મજા. સીતારામ.